જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલમાં કાજુ ગાંઠિયાનું શાક બનાવીશું। જેવી રીતે રેસ્ટોરન્ટ ઢાબામાં મળતું, જે સૌરાષ્ટ્રમાં બનતું, ઘર ઘરમાં બનતું આ શાક છે। અને તમે સૌરાષ્ટ્ર અને એ બાજુ જતા હો ને તો વધારે પડતું ઢાબા સ્ટાઇલ અથવા રેસ્ટોરન્ટમાં આ શાક તો અચૂક મળતું જ હોઈએ છે। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે કાજુ ગાંઠિયાનું શાક અત્યારે આ રસાવાળું સરસ તૈયાર થઈ ગયું છે। ભરપૂર કાજુ અને ગાંઠિયાનો ઉપયોગ કરી અને એકદમ સરસ જે પંજાબી ગ્રેવીવાળું થાય એવી ગ્રેવી આપણે સાથે બનાવીશું। તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। જે સૌરાષ્ટ્રનું ફેમસ કાજુ ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે। આની જોડે તમે પરોઠા, ભાખરી છે, બાજરીનો રોટલો એ બી જોડે રાખી અને અથવા રાઈસ જોડે બી તમે ખાઈ શકો છો। તો લાસ્ટમાં થોડાક આ રીતે ગાંઠિયા મેં આ રીતે ઉપયોગ કર્યા છે, એ બી મેં મારી ચેનલ ઉપર જે ભાવનગરી ગાંઠિયાનો વિડીયો અપલોડ કરેલો છે એ જ ગાંઠિયાનો મેં ઉપયોગ કરી અને આ રેસીપીને મેં બનાવી છે। તો ચાલો, એકદમ સરસ એકદમ રીચ જે પંજાબી ગ્રેવીવાળું શાક થાય એને બી સાઈડમાં મૂકી દે એવું ઘરે જ આ શાક તૈયાર થઈ જાય છે। જેવી રીતે તમે બજારમાં ખાતા હો છો એને બી સાઈડમાં તમે મૂકી દેશો એવું આ ઘરે શાક તૈયાર થઈ જતું હોય છે ફ્રેન્ડ્સ। તો ચાલો આ શાકમાં શું સામગ્રી પડે છે એ જોઈ લઈએ। તો સૌથી પહેલાં મેં અત્યારે અહીંયા મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તમને બતાવ્યા છે। ઘણી બધી વસ્તુનો મેં ઉપયોગ કર્યો છે, તો વિડીયો સ્કીપ ના કરશો। મેઇન જે સબ્જી છે એની જ આ વસ્તુ મેં તમને બતાવી છે। તો પોણી વાટકી કાજુ લીધા છે, પોણી વાટકી મેં અત્યારે અહીંયા ગાંઠિયા લીધા છે અને બીજા ખડા મસાલા છે અને એક ટામેટું લીધું છે। બસ આટલી સામગ્રી છે। તો હવે આપણે અહીંયા બે ડુંગળી લીધી છે, એના ફોતરા કાઢી નાખ્યા છે અને એને ધોઈ અને આ રીતે કોરી કરી અને આ રીતે લઈ લીધી છે। હવે આપણે અહીંયા એક ટામેટું લીધું છે, તો ટામેટાને આ રીતે ઝીણું ઝીણું સરસ એવું ચોપ કરી દેવાનું છે। આપણે થોડી ગ્રેવી બી બનાવીશું અને થોડુંક ઝીણું ચોપ કરેલા ડુંગળી અને ટામેટાં બી ઉપયોગ કરીશું। તો આપણી ગ્રેવી જ એકદમ એટલી ટેસ્ટી બનાવીશું ને કે જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય એવું આ શાક ઘરે જ તૈયાર થઈ જતું હોય છે। કારણ કે ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતી છીએ તો બનતા સુધી આપણે શું કરતા હોઈએ છીએ કે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આવી રેસીપી આપણે શું કરતા હોઈએ છીએ, બહારથી જ લાવી દેતા હોઈએ છીએ ડબ્બો ભરી, પણ એવું ના કરતા ઘરે બહારના ને સાઈડમાં મૂકી દે એવું શાક ઘરે જ તૈયાર થઈ જતું હોય છે થોડી ઘણી। અને આ બધી ઘરની જ વસ્તુથી બનાવ્યું છે, મેં કોઈ આમાં નવા મસાલા નથી કર્યા કે નવી કોઈ વસ્તુ ઉમેરી નથી। અને આજકાલ બધાના ઘરમાં કાજુ તો હોય જ છે અને જે ફરસાણવાળાની દુકાનેથી જો નાસ્તો બી આપણા ઘરમાં આ રીતે પડેલો જ હોય છે, તો એકદમ સરસ આ શાક ઘરે જ આસાનીથી તૈયાર થઈ જતું હોય છે। તો જુઓ, ટામેટાં કપાઈ ગયા પછી ઝીણી ચોપ કરી અને ડુંગળીને બી મેં કાપી લીધી છે। લગભગ 1.5 ડુંગળી જેટલી મેં કાપીને નાખી છે અને 1.5 ડુંગળી જેટલી મેં અત્યારે અહીંયા ગ્રેવીમાં ઉપયોગ કર્યો છે। હવે ડુંગળી કપાઈ ગયા પછી અડધું ટામેટું અને અડધી ડુંગળી આ રીતે મેં એની ગ્રેવી બનાવી દીધી છે। તો આને હવે મિક્સરમાં સારું એવું ક્રશ કરી દીધું છે। હવે આપણે અહીંયા આ શાક માટે એક સરસ ચટણી બનાવવાની છે। લગભગ 7 થી 8 લસણની કળી લીધી છે મોટી મોટી, અને હવે આપણે આમાં ચટણી બનાવવા માટે થોડુંક લાલ મરચું 2 ચમચી જેટલું અહીંયા ઉપયોગ કર્યું છે મેં। સારી એવી પાણી નાખ્યા વગર જ એની ચટણી બનાવી દેવાની છે ફ્રેન્ડ્સ। આ ચટણી નાખવાથી શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। જેવી રીતે બજારમાં મળતું હોય છે એને બી સાઈડમાં મૂકી દો એવું શાક ઘરે તૈયાર થઈ જતું હોય છે। હવે મેં અત્યારે અહીંયા મોટા કાજુ લીધા છે, તો કાજુને આપણે થોડું એક ચપ્પુ અહીંયા ધાર ઉપર મારીશું ને તો ખુલી જશે। તો આ 2 પીસ થઈ ગયા છે કાજુના। હવે કેટલી ક્વોન્ટિટીમાં તમે કાજુ નાખતા હો ને કેટલી ગ્રેવી તમારા ઘરના સભ્યો હોય એ પ્રમાણે તમારે કાજુ અહીંયા લેવાના હોય છે। તો મેં પોણી વાટકી જેટલા અત્યારે મારા કાજુ થઈ ગયા છે। હવે આપણે કાજુ બહારથી લાવેલા હોય એટલે એમાં ધૂળ હોય છે, તો સારા એવા પહેલાં ધોઈ નાખીશું। સરસ પાણીમાં પલાળવાના નથી, ખાલી હાથથી મસળી અને ધોઈ નાખવાના છે। ધોયા પછી આ રીતે એક નેપકિન લેવાનો છે, મતલબ કે રૂમાલ લઈ અને એમાં આ રીતે કોટનનો હોય, કાજુને થોડા આ રીતે તમે મસળશો, મસળવા મતલબ કે તમે થોડોક આ રીતે રૂમાલને ફેરવશો તો સરસ કોરા કાજુ થઈ જશે।
જુઓ એકદમ સરસ કોરા કાજુ થઈ ગયા છે. હવે આપણે અત્યારે કાજુને થોડા ઘીમાં સાતળવાના છે. તો 1 ચમચી જેટલું મેં દેશી ઘી લઈ લીધું છે અને કાજુ સરસ કોરા થઈ ગયેલા છે એને આ રીતે ઘીમાં 2 જ મિનિટ આ રીતે સાતળી દેવાના છે. તો ફ્રેન્ડ્સ એનો ટેસ્ટ બી બહુ સરસ આવશે કાજુનો, અને કાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે, કારણ કે આપણે પાણીમાં થોડા ધોયા હતા એટલે થોડાક પોચા થઈ ગયા હોય તો એ બી અત્યારે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. તો આ આપણા કાજુ સરસ શેકાઈ ગયા છે, મતલબ ઘીમાં. હવે આપણે અહીંયા 2 ચમચી તેલ લીધું છે અને 1 ચમચી જેટલી રાઈ નાખી છે અને થોડા ખડા મસાલા સારા એવા થઈ જાય ત્યાર પછી ડુંગળી નાખી હતી. ડુંગળી થોડી લાલાશ પડતી થયા પછી આપણે અહીંયા જે પેસ્ટ બનાવી છે ડુંગળી અને ટામેટાની એ નાખી દેવાની છે. અને ત્યાર પછી મેં અત્યારે અહીંયા ટામેટાં નાખી દીધા છે. હવે આ બધી વસ્તુ કાચી છે ગ્રેવી માટે, તો આને પકાવવી ખૂબ જરૂરી છે. તો હવે તમે જોઈ શકો છો કે આને હું ઢાંકી અને લગભગ 2 થી 3 મિનિટ માટે છોડી દઈશ. તો આમાંથી તેલ ફૂટશે અને બધી વસ્તુ એકદમ સારી એવી પાકી ગઈ છે. તમે જોઈ શકો છો કે કલર ચેન્જ થઈ ગયો છે. ત્યારે મેં અત્યારે આદું લીધું છે, 1 ઇંચ જેટલું આદું લીધું છે અને મેં આ રીતે ઉપર થોડું છીણી દીધું છે. આ રીતે છીણવાથી એનો ટેસ્ટ આદુનો બહુ જ સરસ ગ્રેવીમાં આવતો હોય છે. તો આ સરસ બધું આદું, આપણું જે બધી વસ્તુ ડુંગળી ટામેટાં પાકી ગયા છે. ત્યાર પછી મેં જે લસણની ચટણી બનાવી હતી એ અત્યારે અહીંયા ઉમેરી દીધી છે, કારણ કે લસણ અને મરચું કાચું છે તો આમાં એકદમ સારું એવું ગ્રેવીમાં ભળી જાય છે. હવે અહીંયા મસાલા કરવાના છે. તો મસાલામાં 1 ચમચીના 3 ભાગ જેટલું ધાણા જીરું લીધું છે અને એના માપ પ્રમાણે જ મેં હલ્દી અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે. અહીંયા મેં કિચન કિંગ જે એવરેસ્ટનો મસાલો આવે છે એ અહીંયા ઉમેર્યો છે. આ ઓપ્શન છે, તમને પસંદ હોય તો તમે નાખી શકો છો, નતર સ્કીપ કરી શકો છો. તો લગભગ મેં થોડું એવું 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને ગ્રેવીને આપણે ધીમી આંચ ઉપર થવા દઈશું. ધીમી આંચ ઉપર થશે અને એકદમ સરસ મસાલા પાકી જશે. જે લસણ કાચું છે, મસાલા કાચા છે એ સારા એવા પાકી જાય પછી આપણે ખોલીશું. તો તમે જોઈ શકો છો કે જુઓ અત્યારે એમાં તેલ ફૂટી રહ્યું છે. અત્યારે તમને બિલકુલ તેલ ઓછું લાગે છે, પણ જેવી આપણે મલાઈ ઉમેરીશું તો મલાઈ નાખવાથી શું થાય છે ફ્રેન્ડ્સ કે મલાઈમાંથી ઘી બનતું હોય છે. તો તમારે પસંદ હોય તો ઘરની ફ્રેશ મલાઈ લેવાની છે. જુઓ આ મારી ફ્રેશ ઘરની જે મલાઈ આપણે દૂધ આવતું હોય એમાંથી મેં કાઢી લીધી છે. તો મેં અત્યારે 1 ચમચી જ મેં અત્યારે અહીંયા મલાઈ લીધી છે અને થોડું ખટ્ટો ટેસ્ટ આવે એના માટે 1 ચમચી જેટલું અહીંયા દહીં ઉમેર્યું છે. હવે આ બે વસ્તુને સારું એવું ગ્રેવીમાં મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી દેશો એટલે એકદમ સરસ રીચ જે ગ્રેવી છે એ પંજાબી ટાઈપ બની જશે ફ્રેન્ડ્સ. કારણ કે આ શાકમાં મેઇન તમારા એ જ જે ટેસ્ટ છે કે તમે સારી એવી ગ્રેવી બનાવી હશે તો જ શાકનો ટેસ્ટ સારો આવશે. તો તમે જોઈ શકો છો મલાઈ નાખવાથી કેટલું બધું તેલ આવી રહ્યું છે, મતલબ કે મલાઈમાંથી ઘી છૂટું પડ્યું છે. તો બહુ વધારે તમારે તેલ કે ઘીનો ઉપયોગ કરવો હોય તો આ રીતે 2 ચમચી ભરી અને ફ્રેશ મલાઈ તમારે નાખશો તો શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. ત્યાર પછી ગ્રેવીમાં મેં આ રીતે ફ્રાય ઘીમાં કરેલા કાજુ ઉમેરી દીધા છે. તો હજુ કાજુ છે એ થોડા કડક છે આપણા, તો એમાં આને પકવવા ખૂબ જરૂરી છે. તો આ ગરમ પાણી મેં કરીને રાખેલું હતું. 2 વાટકી જેટલું અહીંયા ગરમ પાણી નાખ્યું છે. ફ્રેન્ડ્સ, ગરમ પાણી નાખવાથી શું થાય છે, શાક ઝડપથી બની બી જતું હોય છે અને શાકનો સ્વાદ હોય છે એ બહુ જ સરસ આવતો હોય છે. તો ગ્રેવીવાળી સબ્જી બનાવતા હો તો હંમેશા તમારે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે. બહુ વધારે ગરમ પાણી નહીં, નવસેકું ગરમ પાણી તમારે અહીંયા લેવાનું છે. હવે મેં પાણી નાખ્યા પછી જ અહીંયા ગાંઠિયા ઉમેરી દીધા છે ફ્રેન્ડ્સ, કારણ કે ગાંઠિયા અત્યારે નાખી અને આપણે ખુલ્લા જે તવો છે એમાં જ આ શાકને બનાવવાનું છે. અહીંયા હવે બિલકુલ ઢાંકણું ઢાંકવાનું નથી. જો તમે ઢાંકણું ઢાંકશો તો ગ્રેવી છે બહુ થીક થઈ જશે, કારણ કે મારે શાક થોડું રસાવાળું બનાવવાનું હતું, થોડું લચકા પડે એ ટાઈપનું શાક રાખવાનું હતું. તો આપણા ગાંઠિયા બહુ સોગી ન થઈ જાય, બહુ એકદમ ઓલા ન થઈ જાય, એ માટે થઈને મેં ઢાંકણું બિલકુલ ઢાંક્યું નથી. ખુલ્લા આ રીતે તવામાં જ લગભગ 2 થી 3 મિનિટ આ રીતે ધીમી આંચ ઉપર શાકને મેં થવા દીધું હતું. તો જુઓ અંદર જેવા તમે ગાંઠિયા નાખશો એટલે ગાંઠિયા પાણી એબ્ઝોર્બ કરી નાખશે. જે 2 વાટકી પાણી નાખ્યું છે એ હવે આપણે આને 2 થી 3 મિનિટ આપણે
થવા દઈશું. તો સરસ કાજુ છે એ બી સોફ્ટ થઈ જશે અને જેવો આપણે રસો જોઈએ છીએ એ જ ટાઈપનો અહીંયા રસો આપણે તૈયાર થઈ જશે. હવે લાસ્ટમાં મેં અત્યારે 1 ચમચીના 3 ભાગ જેટલી ખાંડ લીધી છે, કારણ કે આપણે ખટાશમાં ટામેટાં છે અને દહીં નાખ્યું છે, તો એને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા થોડીક ગળપણ નાખવું તો જરૂરી હોતું હોય છે. કાજુ તો ગળ્યા છે એ વાત સાચી છે, પણ થોડુંક આપણે દહીં નાખ્યું છે એટલે અહીંયા તમને ખાંડ પસંદ ન હોય તો તમે થોડો ગોળ બી નાખી શકો છો. તો જુઓ એકદમ સરસ હજી બની જશે ને ત્યારે આ શાક બહુ જ સરસ તૈયાર થઈ જતું હોય છે. તો લગભગ 3 થી 4 મિનિટ ખુલ્લા આ રીતે કઢાઈમાં જ આ રીતે મેં થવા દીધું હતું. અત્યારે તમને થોડો પાણી જેવો રસો લાગી રહ્યો છે, પણ આ શાક જેમ ઠંડુ થશે એમ જે ગાંઠિયા અને કાજુ છે એ બધું પાણીને એબ્ઝોર્બ કરી જશે. તો હવે આને હું ગેસ બંધ કરી દઈશ અને લાસ્ટમાં મેં અત્યારે અહીંયા થોડી કસૂરી મેથીનો ઉપયોગ કર્યો છે, કારણ કે મેં બિલકુલ અહીંયા ધાણાનો ઉપયોગ કર્યો નથી. તો જુઓ 15 થી 20 મિનિટ આ શાકને મેં ઠંડુ થવા મૂકી દીધું હતું. તો એકદમ સરસ બજારના જે શાક લાવતા હો તમે એને બી સાઈડમાં મૂકી દો એવું આ કાજુ ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે. અને લાસ્ટમાં મેં અત્યારે અહીંયા થોડા ગાંઠિયાનો ઉપયોગ કર્યો છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ.